લાસ્ટ લેક્ચર માં આપણે અંતરસૂત્ર જોયું હતું દીકરાઓ કે હા સર લાસ્ટ લેક્ચર માં આપણે અંતરસૂત્ર જોયું હતું ત્યારબાદ આપણે વિભાજન સૂત્ર જોયું પછી મધ્ય બિંદુની પણ ચર્ચા કરી રેખાખંડનું મધ્ય બિંદુ એના યામ મેળવા અને લાસ્ટમાં ત્રિકોણના ક્ષેત્રફળની ચર્ચા કરી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શીખીને આવ્યા બાળકો એના યામ x1 y1 હોય બી ના યામ x2 y2 હોય સી ના યામ x3 y3 હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેમ મળે ભાઈ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વન હાફ પછી માનાંક યાદ આવે છે પછી x1 અને કાઉન્સ વત્તા x2 અને કાઉન્સ વત્તા x3 અને કાઉન્સ આવી રીતે મળે પછી શું હોય તો કે અહીંયા y2 માઇનસ y3 y3 માઇનસ y1 y1 માઇનસ y2 આ રીતે મળે ત્રિકોણનું ક્ષેત્રફળ કે હા સર અમને ખ્યાલ છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે ને તો પછી ડાયા દીકરાઓને બધી ખબર જ હોય રેડી હવે પરીક્ષામાં કેવું કેવું પૂછાય એની આપણે ચર્ચા કરીએ પરીક્ષામાં જનરલી કેવું પૂછાતું હોય પરીક્ષા લક્ષી તૈયારી હોય તો એમાં કેવું પૂછાતું હોય એના આપણે એક્સ્ટ્રા દાખલા ભણીએ કે 6 0 12 0 એટલે એક બિંદુના યામ 6 0 છે એક બિંદુના યામ 12 0 છે અને ત્રીજા બિંદુના યામ 15 5 છે શિરોબિંદુ ધરાવતા શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય ચોરસ એકમ થાય તો એનું સોલ્યુશન એના યામ કોણ છે તો કે 6 0 બી ના યામ તો કે 12 0 સી ના યામ તો કે 15 5 તેથી સીધે સીધું આમ લખવામાં આવે ને આવી રીતે ખાલે ખાલી એબીસી એનો મીનિંગ શું થાય ખબર તમને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આનો મીનિંગ એવો થાય ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ તો 1/2 x1 y2 minus y3 y3 minus y1 એટલે 1/2 x1 એટલે કોણ 6 અને કાઉન્સ વત્તા 12 અને કાઉન્સ 15 અને કાઉન્સ આવું થાય હવે y2 એટલે જો આ હો ભાઈ હા ખ્યાલ આવે છે ને તમને અને કહેવાય x1 y1 x1 y1 x2 y2 યાદ આવે છે કાંઈ સમજાય છે દીકરાઓ તો કે હા સર અહીંયા થશે y2 ની વેલ્યુ 0 અને 5 આવડા y3 હવે 5 - 0 આ
અને 0 - 0. ધ્યાન દેજો બાળકો ખાસ. મગજમાં આવ્યું? હા સર. 1/2 શું થશે? તો કે -30 વત્તા 60 અને અહીંયા 0, 15 નો 0 સાથે ગુણાકાર 0. અંદર કેટલા થયા જુઓ, સાદુરૂપ જુઓ. બાળકો અંદર શું થશે આ રીતે? તો કે વત્તા 30 ને એનો માનાંક 30 જ થાય. જવાબ આવશે કેટલા? તો કે 15 ચોરસ એકમ. ખાસ ધ્યાન દો બાળકો, નાની નાની ભૂલો નથી કરવાની દીકરાઓ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ બધું પરીક્ષામાં આવું જ પૂછાતું હોય. બીજું એક્ઝામ્પલ, -5 -3 નું -4 કરી દઉં છું. -4 -3 નું એક માર્કમાં પૂછાય દીકરા. ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ. ઉગમ બિંદુ એટલે શું? અહીંયા આપણે લઈએ a. -4 -3 નું ઉગમ બિંદુ એને આપણે O કહીએ, 0 0 થી અંતર. અંતર સૂત્ર લગાડશું મારા વાલાઓ. અંતર સૂત્ર શું છે? OA ઓલું x1 - x2. x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ. x1 એટલે શું થાય? -4 પછી 0 એટલે -4 - 0 -3 - 0. આ થશે -4 નો વર્ગ ચાર નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 25, 25 નું વર્ગમૂળ 5. OA બરાબર 5. OA બરાબર 5. આ જવાબ છે. જો ખાસ તમે શું કરો છો, અહીંયા ભૂલ કરો છો. -4 નો વર્ગ તો 16 ને બદલે તમે શું કરી નાખો છો? 8. આ તમારી ભૂલ જ છે. ઘણા વિદ્યાર્થીઓને આપણે પૂછીએ છીએ તો ઘણા બધા બાળકો આવી જ રીતે જવાબ આપે છે. તમને અંતર સૂત્રમાં પણ આવી રીતે ઘર લેશનમાં દાખલા આપ્યા હતા દીકરાઓ, એમાં તમે આવી ભૂલો કરેલી જ છે. એટલે આવી ભૂલો ન થાય એની કાળજી લેવી જરૂરી છે. રેડી બાળકો? સમજાઈ ગયું? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો નવું એક્ઝામ્પલ લઈએ. બહુ સરળ હોય દીકરાઓ.
પરીક્ષા લક્ષી તૈયારી છે દીકરાઓ, MCQ છે. બિંદુ -5 નું અહીંયા ગમે તે બોલે, x અક્ષ થી લંબ અંતર ખાલી જગ્યા. જો આવા દાખલા પૂછાશે, x અક્ષ થી લંબ અંતર ખાલી જગ્યા છે, આવું પૂછ્યું લે. કેવું સરળ છે? તો મને કે બહુ સરળ છે સાહેબ. તો સૌથી પહેલા તો નક્કી કરવું પડે આ બિંદુ કયા ચરણમાં છે. -5 કયા ચરણમાં આવે? મને કે બીજા ચરણમાં. મેં કીધું વેરી ગુડ, તમને સમજાવું છું. 1 2 3 4 અને 5 આ -5 થયા. 1 2 3 અને 4. અહીંથી શું થાય? આવી રીતે આમ આવે ને. મગજમાં આવ્યું દીકરાઓ કે હા સર? તો આ જે બિંદુ મળ્યું આપણને, આ બિંદુ એ છે -5 ક્લિયર? સમજાણું? -5 એ બીજા ચરણમાં છે. એનું x અક્ષથી અંતર, એટલે x અક્ષથી અંતર એટલે આપણે ખરેખર આ અંતર મેળવવાનું છે. આ અંતર એને x અક્ષથી અંતર કહેવાય. આ અંતરને અહીંથી આપણે આ અંતર મેળવીએ એને y અક્ષથી અંતર કહેવાય. કેટલું y અક્ષથી કેટલું દૂર છે એમ. તો અહીંયા શું છે દીકરાઓ જુઓ, જુઓ આ 1 2 3 અને અહીંથી આમ આવ્યું આ 4. દેખાય છે? તો હવે કેટલા એકમ કહેવાય? આ 1 આ 2 3 અને 4 કેટલા એકમ કહેવાય? 4 એકમ. તો એના માટે સીધે સીધું અહીંયા ધ્યાન દો, -5 નું x અક્ષથી લંબ અંતર શું મળે? તો કે માનાંકમાં જો x અક્ષથી બોલે ને તો બિંદુનો વાયયામ, બિંદુનો વાયયામ જે હોય એ માનાંક. બિંદુનો વાયયામ કોણ છે? તો કે 4. કોણ છે? 4. એટલે માનાંકમાં 4 એટલે 12 આવે તો કેટલું થયું? 4. હવે એવી જ રીતે બિંદુ -5 નું y અક્ષથી, કેનાથી? y અક્ષથી. જો ભાઈ y અક્ષથી લંબ અંતર પૂછે ને તો માનાંકમાં બિંદુનો x માનાંકમાં માઇનસ, એટલે આ જવાબ 5. આપણે બે દાખલા આમાં સમજાવી દીધા. x અક્ષથી પૂછે, જો અહીંયા x અક્ષથી પૂછે તો વાયયામ લેવાનું, y અક્ષથી પૂછે તો એક્સયામ લેવાનું. ક્લિયર? તો કે હા સર. આટલું સરળ હોય અને આવું પરીક્ષામાં બહુ પૂછાશે ભાઈ. હા, ખાસ ધ્યાન દેજો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર દીકરાઓ?
નવું એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલમાં આપણે આ બિંદુ લીધું 5 0 તથા 0 12 વચ્ચેનું અંતર શોધો. બોલો, એકદમ સહેલો દાખલો હોય. આવા સહેલા દાખલા છે ને પરીક્ષામાં પૂછાય. બોલો, આમની વચ્ચેનું અંતર શોધો એવું કીધું. ક્લિયર દીકરાઓ? તો એ તો અંતર સૂત્ર છે અને આપણે એ કહીએ. એક માર્કમાં બધું પૂછાય છે દીકરાઓ. રેખાખંડ એ બી જોતું હોય તો x1 - x2 5 - 0. આ 5 અહીંથી હો અને 0 અહીંથી. યાદ કરો દીકરાઓ, x1 - x2 કેને કહેવાય? પ્લસ y1 - y2. ધ્યાન દ્યો, y1 એટલે આ કિંમત, y2 એટલે આ કિંમત. 0 અને 12. ચાલો સાદુરૂપ આપો. એટલે 5 માંથી 0 જશે તો એનો કોઈ મીનિંગ રહે નહીં, એટલે 5. અહીંયા -12. 5 નો વર્ગ શું થાય? તો કે 25. 12 નો વર્ગ શું થાય? તો કે 144. એટલે 5 12 13 ની આમ તો જોડ છે, એટલે આ વર્ગમૂળ 169 એટલે 13. આ વચ્ચેનું અંતર હમણાં મેં કીધું 5 12 13 ની જોડ છે. કાં તો ઓલો જીવલો કે હે સાહેબ એ જોડ એટલે શું વળી? બોલો, એ જીવલાને તો ખબર પડતી બંધ થઈ ગઈ. એ કે જોડનું તો તમે કઈક જુદું જ કહેતા હતા સાહેબ. બરાબર, મેં કીધું સાચી વાત. હવે એ જૂના સમયમાં તમને પાયથાગોરસની જોડનું લખાવેલું છે. હા, અત્યારે પાછી લખાવી દઉં છું. પાયથાગોરસની જોડ. એટલે કાટકોણ ત્રિકોણ માટેની જોડ છે દીકરાઓ. કાટકોણ ત્રિકોણ માટેની વાત છે. કોની વાત છે દીકરાઓ? કાટકોણ ત્રિકોણ માટેની વાત છે. બાજુઓ અને કર્ણ 3 4 અને 5. 3 4 5. 5 12 13. 6 8 10. 7 24 25. 8 15 17. 9 40 41. 10 24 26. 12 16 20. 20 21 29. અને 12 35 37. આવી જોડ છે. એટલે જોડ છે એટલે કાટકોણ ત્રિકોણ હોય દીકરાઓ. કે ભાઈ એમાં આ બાજુ ધારો કે 8 છે, અહીંથી લઈ. આ બાજુ ધારો કે 15 છે. અહીંયા કાટકોણ ત્રિકોણ છે તો એક બાજુ 8 હોય, બીજી બાજુ 15 હોય, તો ત્રીજી બાજુ 17 મળે. કેટલા મળે દીકરાઓ? 17. 8 15 અને 17 ની જોડ છે. 8 15 17 ની શું છે દીકરાઓ? જોડ છે. જોડ મગજમાં આવે છે? સમજાય છે દીકરાઓ? ઓકે, હા સર. એમ એટલે કે આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ થાય.
આવું તમારે વારંવાર આવશે. એટલે જો અહીંયા 5 અને 12 આવ્યા તો અહીંયા 5, 12, 13 ની જોડ છે. તો આપણો છેલ્લો જવાબ જુઓ 13 આવ્યો હશે, છે ને? કે હા સર, આપણને ખ્યાલ હોવો જોઈએ આવી જોડ છે એનો. ક્લિયર? સમજાઈ ગયું? ના સમજાણું? કે હા સર સમજાઈ ગયું. ચાલો આ જોડ પણ પાકી કરી લેવાની છે. ખાલી આટલી જ જોડ છે એવું નહીં હો દીકરાઓ, આ જોડ આટલી જ હોય એવું નહીં, એ તો અઢળક હોય. આના ઉપરથી અઢળક જોડ મળે, 30, 40 અને 50 આવી જોડ પણ મળે. 3, 4, 5 ની જોડ મળતી હોય ને દીકરાઓ, તો 30, 40, 50 ની પણ જોડ મળતી હોય. 10 વડે ગુણો, ટૂંકમાં ગમે 2 વડે ગુણી નહીં મળતી, અઢળક જોડ મળે. આ તો અહીંયા જે જોડ લખી છે એ માત્ર તમને વારંવાર ઉપયોગમાં આવતી હોય ને એ લખેલી છે. ખ્યાલ આવ્યો? ચાલો સ્ક્રીનશોટ લઈ લો. જોડ પાકી કરી લેવાની છે દીકરાઓ. થઈ ગયું? એટલે કે સ્ક્રીનશોટ લઈ લીધો દીકરાઓ. હવે 9. જો આ પણ મજા આવે એવી વાત છે કે ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય, ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય એવા કોઈ વર્તુળના કોઈ વ્યાસનું એક અંત્ય બિંદુ -6, 4 હોય તો તે વ્યાસનું બીજું અંત્ય બિંદુ ખાલી જગ્યા છે. જો આવી ખાલી જગ્યા બહુ પૂછાય, આપણને આવડવી જ જોઈએ, આપણને આવડવી જોઈએ. સમજાણી વાત? હા સર, ખૂબ કાળજી લઈને સમજવાની છે. શું કહ્યું એને દીકરાઓ? શું કીધું એને? વર્તુળનું કેન્દ્ર છે ને ઉગમ બિંદુ છે. એટલે અહીંયા ધ્યાન દો, આવું એક વર્તુળ છે, એનું આ કેન્દ્ર છે વર્તુળનું. વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર O છે એ 0, 0 છે. વર્તુળનો વ્યાસ તમને ખબર પડી જાય તો કે હા સર, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા જેને વર્તુળનો વ્યાસ કહે છે. એટલે આ વર્તુળનો વ્યાસ છે, વર્તુળનો વ્યાસ છે. એનું એક અંત્ય બિંદુ આપી દીધું છે આપણને, એક અંત્ય બિંદુ આપ્યું છે -6, 4. હવે આ બીજું અંત્ય બિંદુ આપણને ખબર નથી અને એ ગોતવાનું છે. એને આપણે XY કહી દઈએ. ધારો કે દાખલો એકદમ સહેલો છે. વર્તુળ O કેન્દ્ર R નું, ધ્યાન દેજો ભાઈ, આમ લખાય, વર્તુળ O કેન્દ્ર R નું રેખાખંડ AB એ વ્યાસ છે.
રેખાખંડ AB એ વ્યાસ છે. રેડી? O 0 0 તથા A શું છે તો કે -6 4 છે. ધારો કે B XY છે. ધારો કે B ના યામ XY છે. એમ B XY છે, B ના યામ XY છે. તો અહીં ખાસ ધ્યાન દો, રેખાખંડ AB નું મધ્ય બિંદુ O એટલે કે ઉગમ બિંદુ થશે. રેખાખંડ AB નું મધ્ય બિંદુ O ઉગમ બિંદુ થશે. તેથી 0 0 એટલે આ મધ્ય બિંદુના યામ છે. દીકરાઓ આ યામ કેમ મળે તો કે આનો અને આનો સરવાળો એના અડધા, બેયના x નો સરવાળો એના અડધા, બેયના y નો સરવાળો એના અડધા. આમ અહીંયા જે છે ઈ અને અહીંયા છે ઈ એના અડધા. તો 0 આવવા જોઈએ. આપણે વિચારવાનું છે દીકરા. ક્લિયર? સમજાઈ ગયું? એમને જો કે આપણે ખબર પડી જાય, કારણ આ -6 છે તો અહીંયા +6 હોવા જોઈએ, જેથી કરીને -6 + 6 ભાગ્યા 2 એટલે 0. એમાં અહીંયા +4 છે તો અહીંયા -4 હોવા જોઈએ. ક્લિયર? આટલું સરળ છે બાળકો. ડાયરેક્ટ જવાબ આપવાનો હોય છે. આ તો હું તમને દાખલો ગણીને એટલે આપું છું કે પછી અહીંયા રકમ બદલી જાય ને તોય આવડી જાય. અહીંયા 0 0 ને બદલે ગમે બીજું કંઈક આપે ને તો મેં જે રીતે ગણાવું છું ને આ એ રીતે ગણવું પડે. ક્યારેક અહીંયા 0 0 સિવાય બીજી કોઈ રકમ આપે તો આ થયું x - 6/2 y + 4/2 અને અહીંયા 0 0. આને કહેવાય ક્રમયુક્ત જોડની સમાનતા. એટલે એનો મીનિંગ એવો કે પહેલા ઘટક સાથે પહેલો ઘટક એટલે x - 6/2 બરાબર 0, y + 4/2 બરાબર 0. 2 છે એ 0 સાથે આવીને દૂર થશે ગુણાકારમાં. 2 છે એ અહીંયા 0 સાથે આવે એટલે દૂર થાય, 0 થાય. અને -6 પેલી તરફ આવે એટલે +6, 4 પેલી તરફ આવે એટલે -4. આ મળી ગયા આપણને દીકરાઓ? મળ્યા? કે હા સર. તો ખાસ ધ્યાનમાં લેજો દીકરાઓ. તો અંત્ય બિંદુ આપણો જવાબ શું મળશે? આપણો જવાબ શું મળશે? કે આ 6 4 માઇનસમાં આ મળે આપણો જવાબ છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. પછી હોમવર્ક આપું છું. સ્ક્રીનશોટ લઈ લ્યો પછી હોમવર્ક આપું. -3 -4 જેનું કેન્દ્ર હોય, આ કેન્દ્ર છે આ, એવા કોઈ વ્યાસનું એક અંત્ય બિંદુ -2 3 હોય તો તે વ્યાસનું બીજું અંત્ય બિંદુ ખાલી જગ્યા છે. આ હોમવર્ક છે દીકરાઓ.